ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજના ધોરણ 11ના રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જે આપણે આજના લેક્ચરની જે ચર્ચા કરવાની છે તે આપણે કેટલીક ભૌતિક રાશિઓ છે જે આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી, 3 ભૌતિક રાશિઓ। હવે આગળ એ ઉપરાંતની કેટલીક જે ભૌતિક રાશિઓ છે એના એકમો છે એની આપણે ચર્ચા કરવાની છે, બરાબર। એકદમ બેઝિક લેક્ચર છે, ધોરણ 11 ધોરણ 12 બંનેના સ્ટુડન્ટ માટે આ જે ભૌતિક રાશિઓ છે એના એકમો છે એ યાદ રાખવા જરૂરી બને છે, જે વારંવાર આપણે કોઈ ગણતરીમાં પછી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં આપણે એનો યુઝ કરી શકીએ છીએ। અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સબસ્ક્રાઈબ એકદમ સરળતાથી કરી શકાય છે। તમે અત્યારે જે વિડીયો જોવો છો એની નીચે લાલ રંગમાં મિત્રો સબસ્ક્રાઈબ લખેલો છે, એના ઉપર તમારે ટચ કરવાનું છે, ઓલ ઉપર ટચ કરવાનું છે। આ રીતની તમે પ્રોસેસ કરશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય છે। આશા રાખું છું કે બધા મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે। હવે આજની જે કેટલીક ભૌતિક રાશિઓ છે એ આપણે જોઈએ। પહેલા આપણે જોઈએ બળ, જેને આપણે ફોર્સ કહીએ છીએ, બરાબર। તો બળ વિશે આપણે જોઈએ તો અહીંયા એવી એક હિન્ટ યાદ રાખો, બીવી પોલીસ, બરાબર। બીવી પોલીસ તો બી એટલે બળ, ફોર્સ। તો ફોર્સ બરાબર તમે એક જે ફોર્મ્યુલા છે એ આ રીતે યાદ રાખી શકો, વી એટલે વજન અને પી એટલે પ્રવેગ, વજન ગુણ્યા પ્રવેગ એટલે બળ થાય, બરાબર। હવે આપણે તો શું એના એકમ વિશેની વાત કરવાની છે, તો ફોર્મ્યુલા ઉપરથી એકમ આપણે જોતા જઈએ। વજનનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, બધાને આઈડિયા છે, અને પ્રવેગ છે એનો એસઆઈ એકમ મીટર સેકન્ડ -2 છે, બરાબર। તો આના ઉપરથી એક યુનિટ આ રીતનું બને, કિલોગ્રામ મીટર સેકન્ડ -2, કે જેના બરાબર આપણે લખી શકીએ ન્યૂટન। આ બરાબર જ છે, એટલે આ બરો કે આ બોલો બધું સરખું, બરાબર। ન્યૂટન એ એસઆઈ એકમ છે ફોર્સનો, બરાબર। તો આ જે વસ્તુ લખેલો એની જગ્યાએ તમે ન્યૂટન લખી શકો, જ્યાં ન્યૂટન લખેલો એની જગ્યાએ આ પણ લખી શકો, એટલે આ બંને યુનિટ છે એ તમારે યાદ રાખવાના, બરાબર। તો આ તું બળ। હવે આપણે સેકન્ડ જોઈએ, બળ પછી દબાણ, પ્રેશર આપણે કહીએ છીએ પી, એના વિશે વાત કરીએ। તો દબાણની તો બધાને ફોર્મ્યુલા આઈડિયા જ હશે મિત્રો, કે દબાણ પી બરાબર, તમને આવી એક ફોર્મ્યુલા આઈડિયા છે, એકમ ક્ષેત્રફળ ઉપર લગાડવામાં આવતા બળને તે એરિયા ઉપર લગાડેલું દબાણ કહેવાય, બરાબર। સપોઝ કે આ એક ક્ષેત્રફળ છે, એકમ ક્ષેત્રફળ છે, એના ઉપર હું દબાણ લગાડું, બળ લગાડું ઉપરથી,
તો એ શું લાગ્યું કહેવાય? આના ઉપર લાગેલું આ જે ક્ષેત્રફળ છે એના ઉપર લાગેલું દબાણ થઈ જશે. એટલે એકમ ક્ષેત્રફળ પર લગાડવામાં આવતું બળ એને આપણે શું કહીએ છીએ મિત્રો? દબાણ કહીએ છીએ. હવે આપણે એકમ તરફ જઈએ તો બળનો એકમ તમે લખી શકો અહીંયાથી, આ પણ લખી શકો, આ પણ લખી શકો, બરાબર. હવે અહીંયા હું લખું છું ન્યૂટન બળ માટે, ન્યૂટન. અને ક્ષેત્રફળ એટલે તમને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. તો લંબાઈ અને પહોળાઈ બંને મીટરમાં માપીએ. એસઆઈ એકમ મીટર છે, લંબાઈ પહોળાઈ બંનેનો, તો થશે મીટર સ્ક્વેર. આવું થશે ને. બળનો એકમ ન્યૂટન, મીટર સ્ક્વેર, એટલે આ થઈ જશે ન્યૂટન મીટર -2. આ એક એકમ બની ગયો, સમજાય છે? આ એક યુનિટ બની ગયો ન્યૂટન. આ મીટર સ્ક્વેર છેદમાં છે, ઉપર જાય તો રિવર્સ થઈ જાય -2. બીજો એક યુનિટ બનાવવો હોય તો તમે ન્યૂટનની જગ્યાએ શું મૂકી દો? હવે કિલોગ્રામ મીટર સેકન્ડ -2 આવું મૂકી શકો ન્યૂટનની જગ્યાએ. અને મીટર -2 તો છે જ મિત્રો. તો આગળ શું થશે? કિલોગ્રામ. અહીંયા જો મીટર 1 છે, કાંઈ ન હોય તો 1 હોય, અહીંયા -2 છે, તો શું રહેશે? મીટર -1 રહેશે. આ બંનેની કેલ્ક્યુલેશન કરો તો, બરાબર. અને સેકન્ડ -2, આવો એક યુનિટ બની શકે. આ પણ બની શકે, એક આ પણ બની શકે. અને આ બધા બરાબર તમે પાસ્કલ બોલી શકો. આ એક એકમ યાદ રાખો, પાસ્કલ અથવા પાસ્કલ. દબાણનું અહીં કેવી રીતે હતું? ફોર્સ માટે શું યાદ રાખ્યું હતું? કે ફોર્સનું એસઆઈ એકમ ન્યૂટન. એવી રીતે જે દબાણ છે એનો એસઆઈ એકમ પાસ્કલ, એવું યાદ રાખવાનું છે, બરાબર. એટલે પાસ્કલ જ્યાં લખાયેલું હોય ત્યાં તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો. આ બધા સેમ છે, બરાબર. ન્યૂટન મીટર -2 ની જગ્યાએ આ પણ લખી શકો, આના ઓપ્શનમાં આ પણ લખી શકો. આ બધી વસ્તુ તમારે મગજમાં બેઠાડવાની છે. તો દબાણના આ એક એકમ થઈ ગયા. હવે આગળ દબાણનો એક એકમ એટીએમ. એક ATM, પૈસા ઉપાડવાનું નહીં, ઓટોમેટિક મશીન નહીં. એટીએમનો મતલબ થાય એટમોસ્ફિયર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વાતાવરણ દબાણ. એક વાતાવરણ દબાણ, એક એટમોસ્ફિયર બરાબર. આપણે દબાણનો એક એકમ ટોર, બરાબર. આ એટીએમ બે એકમ વિશેની હવે સરખામણી કરીએ છીએ. એટીએમ અને ટોર વચ્ચેનો સંબંધ. તો 760 ટોર. TORR ટોર. તો આ બે એકમ છે, એટીએમ અને ટોર વચ્ચેનો સંબંધ, એ યાદ રાખવાનો છે. બીજું એક આમાં આમ પણ લખી શકાય, 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી. આ પણ એક એકમ છે, મિલીમીટર ઓફ મર્ક્યુરી. મર્ક્યુરી પારો છે, બરાબર. એક કાચની કેપિલરીની અંદર પારો ભરેલો હોય, એમાં મિલીમીટરમાં બધા આંક આપેલું હોય છે. બહારથી કોઈ વાતાવરણ દબાણ લાગુ પાડો એટલે આ જે પણ કાચની કેપિલરી હોય છે એમાં પારો ઉપર કેટલો જાય મિલીમીટરમાં, એ દર્શાવવામાં આવે. તો કે એક એટીએમ વાતાવરણ દબાણ લગાડીએ આપણે, એક વાતાવરણ દબાણ, તો આ જે કેપિલરી છે એમાં 760 mm પારો જાય છે. તો એ રીતે તમારે આ પણ યાદ રાખવાનું છે. ઇઝ ઇક્વલ ટુ જ લખું છું, એટલે એક એટીએમ બરાબર આમ પણ લખી શકાય, એક એટીએમ બરાબર આમ પણ લખી શકાય. 760 mm મર્ક્યુરી. મિલીમીટરમાંથી હજી નાનો એકમ સેન્ટીમીટરમાં જવું હોય તો એક 0 કાઢી નાખો તો એટલું 70 વધશે. સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી.
આવું પણ થાય, બરાબર. હજી આગળ આ 3 સમજી લીધા. આગળ 1 ATM બરાબર પાસ્કલમાં સંબંધ આપણે સમજવો હોય પાસ્કલ વાળો તો પણ 1 છે. 1.103 અંદાજિત આ 1 જ કહેવાય. મલ્ટીપ્લાય 10⁵ પાસ્કલ, આ 1 જ કહેવાય ને. એટલે 1 મલ્ટીપ્લાય 10⁵ પાસ્કલ એવું પણ અંદાજિત લખી શકાય. બાકી 1.103 મલ્ટીપ્લાય 10⁵ પાસ્કલ, આ એક બની ગયું. પાસ્કલ જે છે પાસ્કલ એની જગ્યાએ જો તમારે લખવું હોય તો આ પણ વસ્તુ લખી શકો, આ બરાબર છે એટલે, અને આ પણ લખી શકો. દાખલા તરીકે કોઈ એક લખું 1.103 મલ્ટીપ્લાય 10⁵. હવે પાસ્કલની જગ્યાએ હું આમ પણ લખી શકું ન્યૂટન મીટર -2. આ બધા એકમો થયા, બરાબર. તો નીટની એક્ઝામમાં ને એમાં કોઈક વખત ATMમાં આપી દીધેલ હોય રકમની અંદર, તો પછી આન્સર પાસ્કલમાં પણ હોઈ શકે, ન્યૂટન મીટર -2માં હોઈ શકે, મિલીમીટર મર્ક્યુરીમાં હોઈ શકે. તો એ સંબંધ સમજવા માટે આ એકમો છે એ યાદ રાખવો જરૂરી છે. અને અત્યારે સ્કૂલો બંધ છે, ઘરે તમારી પાસે મેક્સિમમ ટાઈમ હોય તો એમાં આ બધી વસ્તુ છે એ વારંવાર રિવિઝન કરીને આપણે યાદ રાખી શકીએ. તો આ તો બીજું દબાણ, એના એટલા એકમો તમારે માઇન્ડમાં રાખવાના છે. હવે ત્રીજો એકમ આપણે જોઈએ ઉર્જા, જેને આપણે U વડે દર્શાવીએ છીએ. તો ઉર્જાને મિત્રો, ઉર્જાની એક ફોર્મ્યુલા યાદ રાખવા માટે તમને એક હિન્ટ આપું છું. UAB. તો UAB એટલે કે ઉર્જા U બરાબર A એટલે અંતર, B એટલે બળ, એટલે કે બળ ગુણ્યા અંતર. બળ, B એટલે બળ, A એટલે અંતર, બરાબર. હવે બળની જગ્યાએ તમે આ જે બળનો યુનિટ છે આ બેમાંથી કોઈ પણ લઈ શકો. સપોઝ કે પહેલાં આપણે ન્યૂટન લઈએ, ન્યૂટન. અંતર, અંતર આપણે SI એકમ મીટર, તો ન્યૂટન મીટર, સિમ્પલ ન્યૂટન મીટર થઈ જશે. બીજો એક એકમ લખવો હોય તો ન્યૂટનની જગ્યાએ તમે આ લખો કિલોગ્રામ મીટર સેકન્ડ -2, અને અહીંયા મીટર તો છે જ, મીટર તો છે જ. તો અહીંયા મીટર, અહીંયા મીટર, તો છેલ્લે આપણે આવું લખી શકશું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, આ પણ લખી શકાય. અને આ બધાનો એક SI એકમ છે એ છે જૂલ. સમજાણું? ઉર્જાનો એકમ જૂલ, બળનો એકમ ન્યૂટન SI એકમ, દબાણનો એકમ પાસ્કલ. યાદ રાખો એ પાસ્કલ બરાબર બીજી વસ્તુ શું લખી શકાય, ન્યૂટન બરાબર શું લખી શકાય આગળ, અને એવી રીતે જૂલ બરાબર આ પણ લખી શકાય, આ પણ લખી શકાય, બરાબર. તો એક આ ઉર્જાનો એક યુનિટ થઈ ગયો. અહીંયા લખીએ છીએ આગળ ઉર્જાના બીજા કેટલાક એકમો છે એ સમજીએ. તો એક છે કેલરીમાં, 1 કેલરી બરાબર 4.184 જૂલ. આમાં એવી હિન્ટ યાદ રાખવાની, કાજુ, કા એટલે કેલરી,
જ ઉપરથી જૂલ, કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ. 1 કેલરી એટલે 4 કાજુ ખાવાના, 4 કાજુ ખાવ એટલે 1 કેલરી મળે, ખાલી હિન્ટ માટે એમ, બરોબર. શું કીધું? 4 કાજુ ખાવ એટલે 1 કેલરી મળે ઉર્જા બોડીમાં. પણ યાદ રાખવા માટે કાજુ, કા એટલે કેલરી, જ એટલે જૂલ, કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ મિત્રો આ રીતનો છે. આને તમે અંદાજિત તમારે લખવું હોય તો 4.2 પણ લખી શકો જૂલ. આ છે ને 1.8 છે, આગળ એક વધારો થઈ જાય તો 4.2 જૂલ પણ લખી શકો. આગળ એક યુનિટ યાદ રાખજો, એ જૂલ આવી ગયું તો જૂલનો એકમ 1 જૂલ બરાબર 10⁷ ઓર્ગ, જેને તમે જુઆ રમવા બેઠીએ ને, આપણે પત્તા રમીએ છીએ જુઆ, તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ એમ. તો 1 જૂલ એટલે કેટલા અર્ગ થાય? 10⁷ અર્ગ. આ બધા કેલરી ઉર્જાના જ એકમ છે. જૂલ છે, અર્ગ છે, કેલરી છે, ન્યૂટન મીટર છે, આ બધા ઉર્જાના યુનિટ્સ છે, બરાબર. તો આ જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ થઈ ગયો. આગળ 1 લીટર એટીએમ, આ પણ એક એકમ છે. લીટર એટમોસ્ફિયર એટલે લીટર વાતાવરણ દબાણ, એટીએમ એટલે આગળ મેં કીધું એમ મતલબ વાતાવરણ. 1 લીટર વાતાવરણ બરાબર, આનો પણ એક યુનિટ છે. એક મિનિટ. તો 1 લીટર એટીએમ બરાબર 101.3 જૂલ, બરાબર. આ એક યુનિટ જે અહીંયા 101, 103 અહીંયા યાદ રાખ્યા હતા ને, તો અહીંયા 101.3 જૂલ 1 લીટર એટીએમ બરાબર. આ પણ એક એકમ યાદ રાખવાનો છે. સંખ્યા ઘણી આવશે, કન્ફ્યુઝન નહીં થતા, વારંવાર રિવિઝન કરશો એટલે યાદ રહી જશે. અને છેલ્લે એક એકમ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, એ પણ ઉર્જાનો એકમ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1 ઇલેક્ટ્રોન છે, બરાબર, એનો વીજભાર. તો આપણે ચેપ્ટર નંબર 2માં ઇલેક્ટ્રોનનો નિરપેક્ષ વીજભાર આવશે. 1.602 મલ્ટીપ્લાય 10⁻⁻19 જૂલ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1 જો કોઈક વખત દાખલામાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 1 મોલ ઇલેક્ટ્રોન વોલ્ટ તમને જવાબ મળશે, તો એના બરાબર કેટલા જૂલ થશે, એવા દાખલા આવશે, બરાબર. તો આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એટલા જૂલ થાય. તો આ 3 ભૌતિક રાશિ, બળ, દબાણ અને ઉર્જા, એના યુનિટ છે. એ વ્યવસ્થિત રીતના તમારે કંઠસ્થ કરવાના છે, માઇન્ડમાં યાદ રાખવાના છે, બરાબર. વારંવાર રિવિઝન કરવાનું, પેન અને પેડ લઈ અને બેઠી જવાનું, વારંવાર રિવિઝન કરશો એટલે યાદ રહી જશે. આજે બસ અહીંયા સુધી. મિત્રો, આજનો લેક્ચર ગમ્યો હોય તો આવનારા મારા લેક્ચર છે એ તમારા સુધી સરળતાથી પહોંચી શકે એના માટે તમે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.